જેતપુર શહેર તેમજ ગ્રામ પંથકમાં સતત ભૂકંપના આંચકાના પગલે મામલતદાર દ્વારા આપતકાલીન બેઠક બોલાવાઈ હતી। બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય કેન્દ્ર, શિક્ષણ સંસ્થા વગેરે કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી। બેઠકમાં શાળામાં રજા જાહેર કરાઈ હતી, પરંતુ શિક્ષકો, તલાટી મંત્રી તેમજ આરોગ્ય સ્ટાફને પોતાની સંસ્થામાં ન હાજર રહેવા સૂચના। સામાન્ય નાગરિક કે અધિકારી ભૂકંપને લઈને કોઈ ભય ન ફેલાય તેવી મામલતદાર દ્વારા સૂચના અપાઈ હતી। ભૂકંપના આંચકાને લઈને નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે। સામાન્ય પ્રજાને ભૂકંપને લઈને કંઈ પણ મુશ્કેલી હોય કે માહિતી હોતી હોય તો તે માટે કંટ્રોલ રૂમનો જાહેર કરાયો છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। જેતપુર મામલતદાર એડી બાકલકિયા કાલે સાંજથી અંદાજે 8:43 થી ભૂકંપના આંચકા જેતપુર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આપણે અનુભવોના ચાલુ થયા છે। સવારમાં પણ 6:19, 7:18, 9:45 અમારી પાસે મેસેજ છે, એમાં મેક્સિમમ આપણે 3.8નો છે। આ બાબતે અમે ટીડીઓ શ્રી, ચીફ ઓફિસર શ્રી, શિક્ષણ વિભાગ, કોલેજ અને લાઇન ડિપાર્ટમેન્ટની એક અત્યારે મિટિંગ રાખી દીધી છે અને ત્રણેય ચીફ ઓફિસર, મામલતદાર ઓફિસ અને ટીડીઓ ઓફિસમાં અમે કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છીએ કે આવા કોઈ ન્યૂઝ ક્યાંય મળે તો અમારો કોન્ટેક્ટ કરે। અને આપના માધ્યમથી એક બીજું અમે એવું કહેવા માંગીએ છીએ કે કોઈ ખોટું પેનિક ના ફેલાય અને ખોટી અફવાઓથી દૂર રહે બધા। બીજું કે આવું કોઈ આફ્ટર શોક આવે તો અમે જાહેર જનતાને આપના માધ્યમથી પણ જણાવવા માંગીએ છીએ, અમારા લેવલે પણ અમે મિટિંગ કરીને મેસેજ કન્વે કરીએ છીએ કે સુરક્ષિત જગ્યાએ, ખાસ કરીને ખુલ્લી જગ્યા હોય ત્યાં એ ટાઈમ પૂરતો આશ્રય લે અને કોઈ ખોટા પેનિક ના ફેલાય અને કાંઈ જણાય તો અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરે એવું આપના માધ્યમથી જણાવું। કાલે જે હતું એ ઉપલેટા પાસે હતું। આજે છેલ્લા ન્યૂઝ છે આપણું લુણાગરી છે ત્યાં છે 3.3 જેવું નોંધાયેલું છે। આ બાબતે અમે શિક્ષણ વિભાગને જાણ કરી છે કે આજે તો પછી આગળ નિર્ણય લઈએ છીએ, પણ શૈક્ષણિક કાર્ય સ્કૂલોમાં અમે બંધ કરાવીએ છીએ અને શિક્ષકોને બધાને ત્યાં હાજર રહે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર કે કોઈ પણ જગ્યાએ ખુલ્લી જગ્યા આપણે મેદાનો હોય છે એટલે શિક્ષકોને હાજર રહેવા સૂચના આપી છે અને શૈક્ષણિક કાર્ય અત્યારે અમે તાલુકામાં અગમચેતીના પગલા રૂપે બધે બંધ કરવાની સૂચના આપી છે।